ધર્મની વ્યાખ્યા શું? માણસ કંઈ પણ કરે અને એના મધ્યમાં કૃષ્ણ હોય, ઈશ્વર હોય, ભગવાન હોય તો એ ધર્મ છે. ઈશ્વરને જે વચ્ચે રાખે ને એ અસત્ય બહુ નહીં કરી શકે. આ નિયમ છે. આ મંદિરના ભગવાન બોલતા નથી, પણ એનું હોવું જરૂરી છે. અરે ખાલી 3 જ દિવસ થયા છે અમે દ્વારકામાં ધજા ચડાવી. 3 દિવસ પહેલા મારા અમેરિકાના ભાનુબેન અને અશોકભાઈ તો મને પ્રવચન કરવાનું કીધું. તમે આ વસ્તુ કીધી કે ધજા છે એટલે એક નક્કી થયું, દેવ બિરાજે છે. દૂરથી આમ ધજા દેખાય એટલે સમજવાનું કે ત્યાં કોક બેઠો છે. પછી બસ એનું બેસવું જ જરૂરી છે, એનું હોવું જ જરૂરી છે. એ ભલે શું ભીડ હતી દ્વારકામાં. આવી મૂર્તિ તો કોઈની સાથે વાત કરી નથી, કાંઈ બોલી નથી, છતાં એનું દર્શન કરવા એનું હોવું જ જરૂરી છે. તમે મંદિરની આજુબાજુ કોઈ અસત્ય બોલતો હોય ને, ખોટું બોલતો હોય ને, તો એમ કે ભાઈ અહીંયા નહીં, થોડા આપણે દૂર જતા રહીએ. મંદિર છે, અહીંયા આપણાથી ખોટું ન બોલાય. કોઈ ન ગમે એવું કામ કરતું હોય તો એમ કે ભાઈ થોડા દૂર જાય, મંદિર છે, બેઠો છે. આપણે ત્યાં તો તમને ખ્યાલ હોય તો એવો નિયમ છે કે ધજાનો પડછાયો જ્યાં સુધી પડે ત્યાં સુધી કોઈ ઘર નથી બનાવતું. આવો નિયમ છે કે આપણા ઘર ઉપર ધજાનો પડછાયો ન પડવો જોઈએ. આ નિયમ છે. કંઈ પણ કારણ હોય, આમાં આપણે જવું નથી, પણ મને તો એવું લાગે કે ધજા જોવે છે. આપણા ઘરમાં કાંઈક ખોટું થઈ જાય આપણાથી, તો એ ધજાના એના પરિઘને છોડી દો. એનું હોવું જરૂરી છે. દેવ વાત નહીં કરે, પણ બેઠો હશે તો આપણે ખોટું નહીં કરી શકીએ. એવી રીતે દેવ ચિહ્નો, દૈવી ચિહ્નો આપણા શરીરમાં આપણે ધારણ કરવાથી દેવી ચિહ્નો આપણે ખોટું નહીં કરી શકીએ. મેં તો ઘણી વાર કીધું છે કે ભાઈ માળા ફેરવે કોઈ માણસ તો બહુ સારો, એના જેવું કાંઈ નહીં, પણ વખતે ફેરવવાનો ટાઈમ ન મળે, માળા પહેરો તો ખરા. એ તમને ખોટું કરતા અટકાવશે. આ મહિમા છે. ધાર્મિક વેશ ધારણ કરવાથી માણસ એકના એક દિવસ ધાર્મિક બને છે. આકાર આવે, ભલે આચાર મોડો આવે, આકાર આવી જાય, તો આચાર એક દિવસ આવશે. એટલે માળા પહેરી હોય તો આપણને કંઈક આમ ઘણી જગ્યાએ એમ જતા માળા અટકા, અહીંયા આપણે તો માળા પહેરી છે, અહીં ન જવાય. તિલક કર્યું છે, વેશ હોય આપણો સાદો, તો એ આપણને અસત્ય કરતા, અસત્ય જગ્યાએ જતા અટકાવશે. આ નિયમ છે. અમારે છે ને આ સાલ ખભામાં હોય ને માળા, ને એ હાથમાં માળા હોય, અને પછી સિનેમાની ટિકિટ બારી ઉપર અમારે ઊભું રહેવાય. શું થાય? લોકો શું કહે, આ કથાવાળા તો ફિલ્મ, તો વ્યાસપીઠના ઉપર કોઈને ભરોસો રહે?
આ વસ્તુ આપણને અટકાવે છે. ધાર્મિક ચિહ્ન